ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું ડૉક્ટર દિવ્યપ્રભા પટેલ, હોમિયોપેથિક વુમન હેલ્થ સ્પેશિયાલિસ્ટ અને વેટ લોસ સ્પેશિયાલિસ્ટ તરીકે સરગાસણ ગાંધીનગરમાં હોમિયોપેથિક પ્રેક્ટિસ કરું છું. આજે આપણે ચર્ચા કરીશું હોર્મોનલ ઇમ્બેલેન્સ, જે આજકાલ ખૂબ જ કોમન પ્રોબ્લેમ છે. યંગ એજથી લઈને મેનોપોઝ સુધીની દરેક ઉંમરની સ્ત્રીઓ ક્યારેક ને ક્યારેક આનાથી પીડિત હોય છે. તો હોમિયોપેથી હોર્મોનલ ઇમ્બેલેન્સને કેવી રીતે ટ્રીટ કરે છે અને હોમિયોપેથી આમાં કેમ લેવી જોઈએ અને એના શું ફાયદા છે એ પણ આપણે સમજીશું. નાની નાની સ્કૂલ ગોઈંગ કે કોલેજ ગોઈંગ છોકરીઓ કે જેને આખા ફેસ ઉપર લાલ લાલ ઝીણી ઝીણી ફોડલીઓ કે પછી કાળા ડાઘ સાથે બરડામાં ફેસ પર અને હાથની બંને બાજુએ ખૂબ જ ખીલ થાય, ખૂબ દવાઓ કરીએ, સ્કિન સ્પેશિયાલિસ્ટો બદલીએ, મેલેનિનની વધઘટ છે એવું સમજીએ, એના માટે ખૂબ ક્રીમો એપ્લાય કરીએ, પણ હઠીલા ખીલ જતા જ નથી, કારણ હોર્મોનલ ઇમ્બેલેન્સ. આ સિવાય પીરિયડ્સમાં થઈ ગયા પછી દર મહિને ખૂબ જ અસહ્ય પેડુમાં દુખાવો રહેવો, તો આમાં પણ કારણ છે હોર્મોનલ ઇમ્બેલેન્સ. ક્યારેક આ દુખાવો દર વખતે ખૂબ લાંબા સમય સુધી ચાલવો કે જેથી સોનોગ્રાફી કરાવવાની જરૂર પડે, અને કોલેજની ઉંમરની છોકરીઓને જો સોનોગ્રાફી કરાવીએ તો ક્યારેક જાણવા મળે કે અંડાશયમાં પાણીની ગાંઠ છે, એટલે કે ઓવેરિયન સિસ્ટ કે પછી ચોકલેટ સિસ્ટ પણ હોઈ શકે છે. તો આમાં પણ ક્યાંક ને ક્યાંક જવાબદાર છે હોર્મોનલ ઇમ્બેલેન્સ. આ સિવાય મેરેજ પછી એવી સ્ત્રીઓ કે જેને બાળક રાખવાના સમયે રિપોર્ટ્સ બધા નોર્મલ હોય છતાં પણ પ્રેગ્નન્સી રહેતી ના હોય, તો પણ કારણ હોર્મોનલ ઇમ્બેલેન્સ હોઈ શકે છે. આ સિવાય મેનોપોઝની ઉંમરની સ્ત્રીઓ કે જે માસિક જવાના સમયે ગર્ભાશય પહોળું થવું, ગર્ભાશયની દિવાલ જાડી થવી, સતત બ્લીડિંગ રહેવું કે બિલકુલ બ્લીડિંગ ના આવવું, કે પછી ગર્ભાશયની અંદર મસા થવા કે ગર્ભાશયની અંદર ગાંઠ, ફાઇબ્રોઇડ ઓફ યુટ્રસ જેને કહેવાય છે. તો આવા પણ કોમ્પ્લિકેશનો છે કે જેમાં હોર્મોનલ ઇમ્બેલેન્સ જવાબદાર હોઈ શકે છે. તો હવે આપણે સમજીએ કે હોર્મોનલ ઇમ્બેલેન્સ માનસિક લેવલ ઉપર પણ શું પરિણામો આપી શકે છે. આ બધી વાત કરી એ શારીરિક અસરો હતી, પણ ક્યારેક એવી સ્ત્રીઓ કે જેને મેરેજ પછી હોર્મોનલ ઇમ્બેલેન્સને શરૂઆત થયા પછી ધીરે ધીરે સ્વભાવ ખૂબ ચીડિયો થઈ જાય, ઘરમાં બાળકોના ઉપર જ ખૂબ ગુસ્સો નીકળી જાય, ઘરના સભ્યો પ્રત્યે નારાજગી કે પછી અણગમો, એવર્ઝન જેવી ફિલિંગ રહે, કે પછી સતત તાણ, ડિપ્રેશન કે પછી હતાશા જેવા સાયકોલોજીકલ ઇસ્યુ પણ ક્યારેક હોર્મોનલ ઇમ્બેલેન્સને લીધે થઈ શકે છે. ડિપ્રેશનમાં ઝાડો કે પેશાબનું ભાન પણ ના રહેવું, કે પછી સતત નેગેટિવ થિંકિંગને લીધે આત્મહત્યા કરવાના વિચારો કે પછી આત્મહત્યા કરવાનો પ્રયાસ પણ ક્યારેક કેટલીક સ્ત્રીઓ કરી લેતી હોય છે. તો હોર્મોનલ ઇમ્બેલેન્સ માનસિક અસર પણ આપી શકે છે. તો હવે સમજીએ કે હોર્મોનલ ઇમ્બેલેન્સનું કારણ શું છે. મોટા ભાગે કોઈ ચોક્કસ કારણ નથી, પણ મોટા ભાગે એવું મનાય છે કે હોર્મોનલ ઇમ્બેલેન્સની પાછળ અંડરલાઇંગ સાયકોસોમેટિક કોઝ જવાબદાર છે. સાદી ભાષામાં સમજાવું તો હોર્મોનલ ઇમ્બેલેન્સનો સીધો સંબંધ તમારી માનસિકતા સાથે છે. એટલે કે તમારી પોઝિટિવિટી કે તમારી વિચારધારા એ તમારા શરીર ઉપર અસર કરે છે. હવે વાત કરીએ કે હોમિયોપેથી હોર્મોનલ ઇમ્બેલેન્સમાં કેમ લેવી જોઈએ. તો અત્યારે જ જેમ સમજાવ્યું કે હોર્મોનલ ઇમ્બેલેન્સનો સીધો સંબંધ તમારા મન સાથે છે, તો તમને જાણીને નવાઈ લાગશે કે હોમિયોપેથી તો આ જ સિદ્ધાંત ઉપર કામ કરે છે. હોમિયોપેથી એવું માને છે કે મન, શરીર અને આત્મા, માઇન્ડ, બોડી એન્ડ સોલ ત્રણેય કનેક્ટેડ છે એકબીજા સાથે. તમે જો અંદરથી ખુશ હશો તો તમારું શરીર પણ ખુશ રહે છે, શરીરનો એક એક કોષ ખુશ રહે છે અને હેપી હોર્મોન્સ રિલીઝ થાય છે. પણ જો તમે ડિપ્રેશનમાં, તાણમાં કે સતત નેગેટિવ થિંકિંગમાં લાંબો સમય સુધી રહો તો બોડી ઉપર પણ એની નેગેટિવ અસર પડે છે અને સ્ટ્રેસ હોર્મોનનું પ્રમાણ વધતું જાય છે. સ્ટ્રેસ હોર્મોન વધતા લેડીઝનો હોર્મોન ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ ઘટવા માંડે છે અને કંઈક આ રીતે હોર્મોનલ ઇમ્બેલેન્સની શરૂઆત થાય છે. તો જો તમે ખુશ હશો તો તમારી રોગપ્રતિકારક શક્તિ પણ વધારે હશે. તો ચલો હવે ચર્ચા કરીએ હોમિયોપેથી હોર્મોનલ ઇમ્બેલેન્સને કેવી રીતે ટ્રીટ કરે છે.
હોમિયોપેથીમાં ફ્રેન્ડ્સ એક અનુભવી ડૉક્ટર તરીકે ચોક્કસ કહીશ કે જો કોન્સ્ટિટ્યુશનલ એપ્રોચ એટલે કે તમારા બંધારણ આધારિત દવા આપવામાં આવે તો આવા કોઈપણ ક્રોનિક કેસીસમાં કે એક્યુટ કેસીસમાં ખૂબ જ ઝડપી રિઝલ્ટ મળે છે. અહીં એક વસ્તુ ચોક્કસ કહીશ કે તમારા મનમાં જો પ્રશ્ન હોય કે હોમિયોપેથીમાં ખૂબ વાર લાગે છે, હોમિયોપેથિક દવા ખૂબ લાંબો સમય સુધી ખાવી પડશે, અસર ખૂબ ધીમે ધીમે થાય છે, તો એ બિલકુલ ભૂલ ભરેલું છે. કોન્સ્ટિટ્યુશનલ એપ્રોચથી પ્રોપર ટ્રીટમેન્ટ જો આપવામાં આવે તો એક જ મહિનામાં બહુ જ અસરકારક રિઝલ્ટ મળે છે. મારા એવા કેટલાય પેશન્ટો છે જેને માઇગ્રેનથી લઈને મેનોપોઝ સુધીની કોઈ પણ કોમ્પ્લિકેશન હોય ફક્ત એક જ મહિનામાં સક્સેસફુલ રિઝલ્ટ મળ્યા છે. તો હવે આજે એક હોમિયોપેથિક ડૉક્ટર તરીકે હું તમને સૌને સમજાવવા માંગીશ કે હોમિયોપેથી કેવી રીતે લેવી જોઈએ. એના પહેલાં આપણે સમજીએ કે હોર્મોનલ ઇમ્બેલેન્સની શરૂઆત કેવી રીતે થાય છે. માનો કે કોઈ લેડીઝ છે, લગ્ન પહેલાં માંડ 50 કિલો વજન હોય અને ધીરે ધીરે 60, 70, 80 વજન વધતું જ જાય. પૂછો તો કહેશે કે ગળ્યું ભાવતું નથી, રોટલી 2 જ ખવાય છે, માંડ ખવાય છે અને ખબર નહીં વજન ખૂબ જ વધતું જાય છે. આવી લેડીઝ ધીરે ધીરે વજન કંટ્રોલ ના થયું, રિપોર્ટ્સ કરાવ્યા તો ખબર પડી કે થાઇરોઇડ વધ્યો છે. થાઇરોઇડની દવાઓ ચાલુ થઈ ગઈ. થાઇરોઇડની દવાઓ 5-6 વર્ષ ખાધી તો ધીરે ધીરે સુગર લેવલ વધતું ગયું. ડાયાબિટીસ આવી ગયો, ડાયાબિટીસની દવાઓ ચાલુ થઈ ગઈ. 5-6 વર્ષ ડાયાબિટીસને થયા તો ડાયાબિટીસને લીધે કે દવાઓ ખાવાને લીધે આગળ જતાં ફ્રોઝન શોલ્ડર કે પછી આર્થરાઇટિસ, ઢીંચણનો ઘસારો કે પછી ડાયાબિટીસના કોમ્પ્લિકેશન જેમ કે રટાઇનોપેથી, ન્યુરોપેથી વગેરે જેવા એક પછી એક કોમ્પ્લિકેશનો ચાલુ થઈ જાય છે. ક્યારેક ડાયાબિટીસ કે આ હોર્મોનલ ઇમ્બેલેન્સને લીધે બલ્કી યુટ્રસ જેવા રિપ્રોડક્ટિવ સિસ્ટમને લગતા ચેન્જીસ પણ જોવા મળે છે. તો એક નાનકડી શરૂઆતથી લઈને હોર્મોનલ ઇમ્બેલેન્સને લીધે આગળ જતાં મલ્ટિપલ કોમ્પ્લિકેશનો આવે છે. તો અહીં જો તમે પ્રોપર ટાઈમે એટલે કે જ્યારે હોર્મોનલ ઇમ્બેલેન્સની શરૂઆત થઈ અને થાઇરોઇડ આવ્યો અને તમે પ્રોપર હોમિયોપેથિક ટ્રીટમેન્ટ લીધી તો એ જ સમયે થાઇરોઇડ તમારો એક જ મહિનામાં નોર્મલ આવી જાય છે અને તમે લાઈફ ટાઈમ માટે આવી રીતે થાઇરોઇડ કે ડાયાબિટીસની દવાઓ ખાવાથી બચી જાઓ છો. હવે ઘણા મારા મોટાભાગના પેશન્ટો પૂછે છે કે મેડમ અત્યારે તો સરખું થઈ ગયું, અત્યારે હોમિયોપેથિકથી થાઇરોઇડ રિવર્સ થઈ ગયો, ડાયાબિટીસ રિવર્સ થઈ ગયો, પણ ફરી પાછું આવશે તો અહીં એક ડૉક્ટર તરીકે ખાસ સમજાવીશ કે એકવાર તમે આ રીતે જો હોમિયોપેથિક ટ્રીટમેન્ટથી થાઇરોઇડ કે ડાયાબિટીસ રિવર્સ કરો તો પછી ડૉક્ટર તમને ડાયટ વિશે કે પછી થોડા લાઇફસ્ટાઇલ ચેન્જીસ અને થોડી એક્ટિવ લાઈફ જીવવા વિશેના જે સૂચનો કરે એને ફોલો કરો તો 5 વર્ષ, 6 વર્ષ, 4 વર્ષ તમારી બોડીના રિસ્પોન્સ ઉપર ઘણા લાંબા સમય સુધી થાઇરોઇડ કે ડાયાબિટીસ કે આવા કોઈ પણ કોમ્પ્લિકેશનોને અટકાવી શકાય છે. અને માનો કે 4 કે 5 વર્ષ પછી ફરી તમને એ પ્રોબ્લેમ થયો તો ફરી તમે હોમિયોપેથિક લઈ શકો છો. 2-3 મહિના, 4 મહિના દવા કર્યા પછી ફરી પાછો તમારું રિપોર્ટ્સ નોર્મલ થઈ શકે છે. તો આ રીતે આ એક જાગૃતિના ભાગરૂપે હું સૌ સ્ત્રીઓને સમજાવવા માગું છું કે એ બહુ જ અગત્યનું છે કે હોમિયોપેથી તમે પ્રોપર ટાઈમ ઉપર એટલે કે રોગની શરૂઆતમાં જ રોગને ઉગતો જ ડામી દેવામાં હોમિયોપેથી ખૂબ કેપેબલ છે, ખૂબ સક્ષમ છે. તો આ હોર્મોનલ ઇમ્બેલેન્સ વિશેની ચર્ચા જો તમને ઉપયોગી લાગી હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી વધુને વધુ સ્ત્રીઓ હોમિયોપેથીનો ફાયદો લઈ શકે. અને હજુ ફરી આપણે સ્ત્રીઓને લગતા દરેક વિષય ઉપર હોમિયોપેથિક એપ્રોચ શું છે અને હોમિયોપેથીમાં કઈ કઈ દવાઓ છે અને કેવી રીતે હોમિયોપેથી લેવી જોઈએ એ વિશે પણ ચર્ચા કરીશું. તો ગુડ બાય ફ્રેન્ડ્સ, ફરી મળીશું એક નવા વિડીયો સાથે.